સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. સંતનું વ્યક્તિત્વ મહાન છે, એટલા માટે મહાન છે કે સંતના જીવનમાં કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. જે સ્વામિનારાયણ ભગવાન કે તમારી દ્રષ્ટિમાં આવે એની પર એવી કૃપા વરસાવજો, એને એવી આશીર્વાદની વર્ષા કરજો એની ઉપર કે જેથી એ વિચારો આ લોકોમાં પણ કોઈ દુખીઓ ન રહે. તમે કોઈ સેવા કરો છો તો એની પાછળ સંતોનો કેટલો મોટો નિષક હોય છે. એ જીવને કેમ સુખીઓ કરે, કેમ સુખીઓ કરે, કેમ એને આલોક પરલોકમાં ઠેઠ ભગવાનને સેવા એને પહોંચાડી દે, એ જ એમનો એકમાત્ર સંકલ્પ હોય છે. સંતનો ધર્મ છે સંતા પરોપકારાય વિભૂતિ. સંતો પરોપકાર માટે સર્જાયેલી વિભૂતિ છે. અમને આપણા ગુરુજી બાપજીએ એક આજ્ઞા કરેલી છે કે સંતો તમે જમવા બેસો અથવા એક કંઈ પણ મોંમાં મૂકો, પહેલી પ્રાર્થના કરીએ છીએ અને પછી અમે મુખમાં મૂકીએ. સંતો પહેલી પ્રાર્થના કરે કે હે મહારાજ આપ જમવા પધારો. બીજી પ્રાર્થના, હે પ્રભુ કણી કણનો આ જે કંઈ કણે કણ જાય છે એનો આપ અમારામાં રહી અને આપ સ્વીકાર કરી લો. અને ત્રીજી પ્રાર્થના, હે મહારાજ આ જમાડનારનું તમે સર્વે રીતે રૂડું કરજો. મહારાજે જેતલપુરના ચોથા વતનામૃતમાં આવા સંતો માટે કહ્યું છે. મહારાજ કે આવા સંતોને કોઈ અન્ન જમાડે, કોઈ રસોઈ જમાડે, કોઈ વસ્ત્ર ઓઢાડે, કોઈ એને જળપાન કરાવે. મહારાજ કે કોટી યજ્ઞનું પુણ્ય. આપણા માટે યજ્ઞ એટલે ઘણો રાજીપો, એમાં ખૂબ રાજીપો થાય.